આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળ, ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં 3100 કિલોગ્રામ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એજન્સીઓએ દેશમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી છે. શ્રી શાહે કહ્યું કે દેશને નશામુક્ત બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે આ સિદ્ધિ બદલ એનસીબી, નૌકાદળ અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 419 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 1.65 લાખ આદિજાતિ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહ ખાતે વધુ વિગતો આપતા આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે પશુ આહાર તેમજ પશુ ઉછેર માટે પશુપાલકોને તાલીમ પણ આપવામાં આવે છે. લાભાર્થીઓને અત્યાર સુધીમાં કુલ 70,000 રૂપિયાની સહાય કરવામાં આવતી હતી, જ્યારે આગામી બજેટ એટલે કે નાણાકીય વર્ષ 2024-25માં આ રકમ વધારીને 9,000 રૂપિયા કરવામાં આવી છે, જેના પરિણામે પશુપાલન સાથે જોડાયેલી આદિજાતિ મહિલાઓ વધુ આર્થિક સમૃદ્ધ બનશે. કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર વિશેષ સહાય આપશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય વિશે વિધાનસભા ગૃહમાં પ્રશ્નનો જવાબ આપતા કૃષિ રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને ડ્રમ અને 2 ટબની ખરીદી માટે વિશેષ સહાય આપવાની યોજના વર્ષ 2021-22થી અમલમાં છે. મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે વર્ષ 2022-23માં આ યોજના હેઠળ બનાસકાંઠામાં અને પાટણમાં 1.5 કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ GMERS ગાંધીનગર અને પ્રેસ એક્રેડિટેડ ક્લબના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય કેમ્પ યોજાયો. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, વિપક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે તમામ જનપ્રતિનિધિઓ અને મીડિયા મિત્રો સહિત નાગરિકોને દોડાદોડની જિંદગીની સાથે પોતાના શરીરની કાળજી લઈને નિયમિતતા કેળવવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ આરોગ્ય કર્મીઓ અને મીડિયાના મિત્રોને કેમ્પના આયોજન માટે અભિનંદન આપ્યા હતા. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 8મા અંકમાં વલસાડ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજે રાત્રે 8 વાગે પ્રસારિત થશે. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષના વિજ્ઞાન દિવસની વિષયવસ્તુ છે વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે સરકાર યુવાનોમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે સતત કામ કરી રહી છે, જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરશે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં J.A. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શન, ફ્રી મેડિકલ આરોગ્ય ચેકઅપ તથા ફૂડ ઉત્પાદન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણીના જણાવ્યા મુજબ 150 વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેમાં વિવિધ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગેની વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવી હતી. તેમજ દર્દીઓ માટે હિમોગ્લોબિન ટેસ્ટ, ડાયાબિટીસ માટે સુગર ટેસ્ટ, બ્લડ પ્રેશર ટેસ્ટ કરી મહિલાઓ અને વૃદ્ધોએ તપાસ કરાવી હતી. અમારા દમણના પ્રતિનિધિ પ્રદીપભાઈ સરના જણાવ્યા મુજબ ત્યાંની પરિયારી સરકારી હાઈસ્કૂલ ખાતે 2 દિવસીય વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં ક્વિઝ પ્રોગ્રામ થકી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં 24 શાળાના 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાવનગર જિલ્લાના ધોલેરા અને પીપળી વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના મોત થયા છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે 2 ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ભાવનગર પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ સિહોરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.